रंग अने धर्मना तहेवार होळी तथा धूळेटीना शुभ अवसरे देश तथा दुनिया सहित होळी धूळेटी मनावता समग्र कच्छवासीओने हार्दिक शुभकामना पाठवता आनंदनी लागणी अनुभवीए छीए। शुभेच्छक। अरे रंग बरसे भीगे चुनर वाली रंग बरसे, छबीलभाई पटेल पूर्व धारासभ्य श्री, भीगे चुनर वाली विनोदभाई चावड़ा सांसद सभ्य कच्छ मोरबी, नरेश महेश्वरी जिला पंचायत सामाजिक न्याय समिति चेयरमैन श्री, रंग बरसे भीगे अम्मादान एच गढ़वी भुज, रंग बरसे। सात्विकदान एम गढ़वी सह कन्वीनर मीडिया सेल भाजप, शैलेन्द्र सिंह बी जाडेजा कारोबारी चेयरमैन श्री भुज नगरपालिका, नरेश महेश्वरी कच्छ जिला कांग्रेस प्रमुख, होटल ट्री टॉप परिवार माधापर, रमेश भाई मावजी भाई कारा माधापर, सोने की थारी में शैलेश भाई चानी नौबत वादक भुज, अरे सोने की थारी में शैलेश भाई प्रमुख कच्छ जिला जनता दल युवा, भरोसा अरे खाए गोरी का यार बलम तर से रंग बरसे, और रंग बरसे भीगे चुनर वाली रंग बरसे। નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તાર। ઉત્તર પ્રદેશમાં ભાજપનો ભવ્ય વિજય, ભુજ ખાતે વિજયની ઉજવણી કરવામાં આવી। રંગોત્સવ પહેલા ભાજપે મનાવ્યો વિજયોત્સવ। જોઈએ એક અહેવાલ। ભુજમાં ભાજપના જિલ્લા કાર્યાલય ખાતે આજે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો। ઉત્તર પ્રદેશમાં મળેલા પ્રચંડ વિજયના કારણે ભાજપના કાર્યકરોમાં નવો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યા હતા। उत्तराखंड और उत्तर प्रदेश में મળેલા ભવ્ય વિજયની ઉજવણી ભાજપના કાર્યકરોએ મીઠું મોઢું કરાવી ઢોલ નગારા સાથે ફટાકડા ફોડીને કરી હતી। આમ રંગોત્સવ પહેલા ભાજપનો ભગવો લહેરાતા વિજયોત્સવ મનાવવામાં લીન થયા હતા। ભાજપના કાર્યકરોએ પંડિત દીનદયાળજીની પ્રતિમાને હારારોપણ કરી વિજયોત્સવ મનાવ્યો હતો। જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી કેશુભાઈ પટેલે આજની જીતને ઐતિહાસિક જીત ગણાવી હતી। આજના વિજયથી નરેન્દ્ર મોદીએ કરેલી કોંગ્રેસ મુક્ત ભારતની વાતને સમર્થન મળ્યું હતું। અત્યાર સુધીની જીતને ટ્રેલર ગણાવતા શ્રી પટેલે પિક્ચર તો 2017ની વિધાનસભાની ચૂંટણીમાં દેખાશે તેવું જણાવ્યું હતું। હજુ પણ ભગવો લહેરાશે તેવું તેમણે જણાવેલ હતું। આજે વિજયોત્સવમાં માંડવીના ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, પૂર્વ ધારાસભ્ય છબીલભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, કારોબારી ચેરમેન ભુજ નગરપાલિકાના શૈલેન્દ્રસિંહ જાડેજા, ભુજ નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ હાથી, બાળાના ચેરમેન કિરીટભાઈ સોમપુરા સહિતના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા તેવું મીડિયા ઇન્ચાર્જ ઘનશ્યામભાઈ ઠક્કર અને સહ ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીએ જણાવેલ હતું। વધુ વિગતો આપતા અમારી ટીમ સાથે જિલ્લા અધ્યક્ષ કેશુભાઈ તથા તારાચંદભાઈ છેડાએ વિગત આપી હતી, જે સાંભળીએ તેમના શબ્દોમાં। જ્યારે આખી દેશ અને દુનિયાની જેની નજર હતી કે યુપીનો શો છેલ્લા દિવસોમાં વડાપ્રધાનની જવાબદારી સંભાળી અને આખા દેશનો વહીવટની એની પદ્ધતિ, એની કુશળતા આખા દેશ અને દુનિયામાં જ્યારે સ્થાપિત થઈ ત્યારે આ વિધાનસભાની યુપીની ચૂંટણી એક અતિ મહત્વનું હતું અને કોઈને પણ કલ્પના ન હોય આવું પરિણામ જ્યારે આવતું હોય ત્યારે આદરણીય વડાપ્રધાન પોતાના વહીવટથી લોકોને જરૂરિયાતમંદ મુજબ અને વાદ વિવાદ નહીં, જ્ઞાતિવાદ નહીં, માત્ર ને માત્ર વિકાસની વાત ઉપર જ્યારે મુદ્દો લઈને આખા યુપીમાં પ્રચંડ બહુમતીમાં ત્યારે ભારતીય જનતા પાર્ટીની સીટો હાંસલ થઈ છે અને આની અસર આખા ભારતમાં નહીં પણ વિદેશમાં પણ જેમ કહેવાયું કે એનો જે વજન વધ્યો છે। કારણ કે માણસની એનું વજન કે એની કદ ક્યારે મોટું થતું હોય કે તમે વહીવટમાં કેટલા સક્ષમ છો, વહીવટ કરવાની પદ્ધતિ કેવી છે, આના ઉપરથી સ્થાપિત થતું હોય અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સ્થાપિત કર્યું
કે દેશનું શાસન કરતા કેવો હોય અને શાસન કઈ પદ્ધતિથી થાય. આ પદ્ધતિથી યુપીના જે રિઝલ્ટ આવ્યા છે એ અનેક નાના મોટાઓ જે વાદ વિવાદ જે લોકો કરતા હતા એને ખબર પડી કે સાચી વાત આ છે. અને રાજકારણમાં ક્યારે પણ ગપગોળા ખોટી નીતિ હાલતી નથી. સાચી વાત ઉપર લોકો સ્વીકૃત કરે છે અને આ લોકોએ કરી બતાવ્યું છે. એ વસ્તુ પંજાબમાં કેમ ના થઈ? ઘણી વખતે એવું થાય કે શાસન કરતા હોય ક્યાંક લોકલ લોકોએ પણ આની ક્યાંક અસર થતી હોય, પણ કુલ મળીને તમે જુઓ તો ત્યારે લક્ષ્ય યુપીમાં હતું અને યુપીમાં જે લક્ષ્ય પ્રસ્થાપિત કર્યું એ અકલ્પનીય અને અવિસ્મરણીય છે. સમગ્ર ભારત વર્ષમાં જેની ચર્ચા હતી અને છેલ્લા 15 દિવસથી એક એવા વાતાવરણનું નિર્માણ થયેલું કે આ દેશના વડાપ્રધાન છેલ્લા 3 વર્ષથી આ દેશ ઉપર શાસન કરી રહ્યા છે એની અગ્નિ પરીક્ષા થવાની છે. અને આજે એ અગ્નિ પરીક્ષામાંથી અમે સંપૂર્ણ પાસ થયા છીએ અને એક સુવર્ણ મહોત્સવ અમારા ઇતિહાસમાં આવો વિજય, આવો ભવ્યાતિ ભવ્ય ઉત્સવ અમે ક્યારે પણ ઉજવ્યો નથી. આજે ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં બધા જ નાત જાતના ભેદભાવને પર રાખીને આ દેશના વડાપ્રધાનને જે આજથી 15 વર્ષ 20 વર્ષથી કહે છે કે આ દેશનો વિકાસ કરવો હોય તો સૌનો સાથ અને સૌનો વિકાસ, એ નજરિયા ઉપર ચાલશું તો આ દેશનો નાનોમાં નાનો માણસ સુખી થશે. અને આજે સંપૂર્ણ દેશે સ્વીકાર કર્યો. એ પછી આજે આ મિની ચૂંટણીની અંદરમાં જે પ્રજામત પુનઃ નરેન્દ્રભાઈની અંદરમાં વિશ્વાસ પ્રાપ્ત કર્યો અને આજે આખું ભારતીય જનતા પાર્ટી પરિવાર નહીં પણ આખા દેશની અંદર વિજયની હોળીની ઉજવણી થતી હોય એવી ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે. અને આ ઉજવણીની અંદરમાં પણ આપની ચેનલ દ્વારા હું કચ્છની જનતાને પણ શુભકામનાઓ પાઠવું છું અને વિશ્વાસ અપાવું છું કે છેલ્લા વર્ષોમાં જે વિકાસના કામો થયા છે એનાથી પણ વિકાસના કામો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમે કરશું અને આ દેશની જનતાની જે મનોકામના છે એ મનોકામના પૂર્ણ કરવામાં ક્યાંય પણ કચાશ રાખશું નહીં. ધન્યવાદ. ખાસ કરીને જે યુપીનું પરિણામ આવ્યું, આગામી દિવસોમાં ગુજરાતની પણ ચૂંટણી આવી રહી છે, ત્યારે યુપીના પરિણામની અસર ગુજરાતમાં જોવા મળશે. આખા દેશમાં આ પરિણામની અસર પડે સ્વાભાવિક છે. ગુજરાતમાં તો એ પડવાની જ છે અને પડશે જ, એમાં કોઈ શંકા નથી. અને ગુજરાતની અંદરમાં શાસન માટે સપના જોનારા લોકો આજે જેને કહીએ ને આપણે એ કઈ દશામાં હશે એ કહેવું પણ મુશ્કેલ છે. અને સત્તા માત્ર નાત જાતના ભેદભાવ ઊભા કરી અને ક્યારેય પ્રાપ્ત થતી નથી. સત્તા સૌનો સાથ અને સૌના વિકાસની વાતને જો આગળ લઈને જઈએ તો જ થાય છે. એ યુપીમાં અને ભારત વર્ષમાં આપણે સૌ જોયું છે. શું તમે તમારા મમ્મી પપ્પાને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા વહાણસોયા દીકરા કે દીકરીને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા ફ્રેન્ડ્સને હેપી બર્થડે વિશ કરવા માંગો છો? દીકરી અંજલિના આજે જન્મદિવસ પ્રસંગે ગોલ્ડન ન્યૂઝ ચેનલની ટીમ તેમજ સમસ્ત અંજારિયા પરિવાર વતી હાર્દિક શુભકામના સાથે શું તમે તમારા દુકાન કે કોઈ પણ પ્રકારના વ્યવસાયની જાહેરાત આપવા માંગો છો? વર્લ્ડ ઝેરોક્સ એન્ડ મલ્ટી સર્વિસ. અમારી સુવિધાઓ તમામ પ્રકારની ઝેરોક્સ, કલર ઝેરોક્સ, લેમિનેશન, ગુજરાતી ટાઈપિંગ, કોમ્પ્યુટર જોબ વર્ક, ઓનલાઈન પ્રિન્ટ, ઓનલાઈન રિઝલ્ટ. શું તમે તમારા નવપ્રસ્થાનનું આમંત્રણ આપી સગાવાળાને જણાવવા માંગો છો? શું તમે તમારા કોઈ પણ સ્નેહીને ભાવાંજલિ આપવા માંગો છો? ભાવાંજલિ અમારા પરિવારના વડીલ શ્રી માવલદાન જીવાભાઈ બાટી ની થયેલી અણધારી વિદાયથી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના. તો હવે સાંભળો, ક્યાંય જવાની જરૂર નથી. અમે આ બધું આપને આપશું બિલકુલ ફ્રી. હાજી ફ્રી. અને તે માત્ર અમારા ગોલ્ડન ફેમિલી
વર્ષ દરમિયાન 3 વાર આ બધામાંથી કોઈ પણ પ્રકારની 3 વખત પ્રસારણ અમારા ચેનલ મારફતે તદ્દન ફ્રી કરી આપશું અને સાથે મળશે ગોલ્ડન લકી ડ્રોમાં ઇનામો જીતવાની સોનેરી તક. અને હા, ગોલ્ડન ફેમિલી કાર્ડ ધરાવનારને ગોલ્ડન ફેમિલી એવોર્ડ જીતવાની તક તો ખરી જ, સાથે જ બેસ્ટ કપલ, બેસ્ટ મેન, બેસ્ટ ફિમેલ, બેસ્ટ સિનિયર સિટીઝન અને બેસ્ટ ચિલ્ડ્રન એવોર્ડ પણ જીતવાની તક. અમે આપના બાળકની પ્રતિભાની કસોટી કે આપના નિબંધ લખવાની નિપુણતા ચકાસવા માંગતા હો તો અમારા લાઈવ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાની પણ અકલ્પનીય તક. આ બધું જ મળશે માત્ર ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી તદ્દન ફ્રી. તો હવે કોની રાહ જોઈ રહ્યા છો? ઉપાડો ફોન અને કરો કોલ કે મેસેજ દ્વારા જોડાઓ અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં અને આપની શુભેચ્છા કે જાહેરાત તદ્દન ફ્રી. ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9099268919. અમારો ઓફિસ એડ્રેસ મકાન નંબર 14A, નરનારાયણ નગર, ઉમેદનગરની બાજુમાં, કલેક્ટર કચેરી પાછળ, ભુજ, કચ્છ. નખત્રાણા દયાપર અને વિજોડ ખાતે પણ ઉજવાયો ભાજપાની જીતનો વિજયોત્સવ. જોઈએ એક અહેવાલ. 5 રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું કમળ ખીલ્યું હોવાથી સૌથી મોટા ગણાતા ઉત્તર પ્રદેશ પર ભાજપને 308 સીટ મળતા સમગ્ર દેશના ભાજપના કાર્યકરો ખુશખુશાલ થઈ ગયા હતા. હોળી પૂર્વે રંગ ઉડાડી, ફટાકડા ફોડી અને ઢોલ નગારા સાથે મોઢું મીઠું કરાવીને ભાજપના કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો હતો, જેમાં નખત્રાણા, વિઠોડ, દયાપર સહિતના શહેરોમાં કાર્યકરો દ્વારા મનાવાયેલા વિજયોત્સવે ભાજપના કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. અહીંના કાર્યકરોએ ભાજપના વિકાસ પર મતદારોએ ફેસલો કર્યો છે તો નોટબંધીને પણ મતદારોએ વધાવી લીધી છે તેવું ભાજપના કાર્યકરોએ જણાવ્યું હતું. રંગ અને ધર્મના તહેવાર હોળી તથા ધૂળેટીના શુભ અવસરે દેશ તથા દુનિયા સહિત હોળી ધૂળેટી મનાવતા સમગ્ર કચ્છવાસીઓને હાર્દિક શુભકામના પાઠવતા આનંદની લાગણી અનુભવીએ છીએ. શુભેચ્છક. अरे रंग बरसे भीगे चुनर वाली रंग बरसे છબીલભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી. भीगे चुनर वाली વિનોદભાઈ ચાવડા, સાંસદ સભ્ય કચ્છ મોરબી. નરેશ મહેશ્વરી, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી. रंग बरसे भीगे અંબાદાન એચ ગઢવી, ભુજ. रंग बरसे સાત્વિકદાન એમ ગઢવી, સહ કન્વીનર મીડિયા સેલ ભાજપ. શૈલેન્દ્રસિંહ બી જાડેજા, કારોબારી ચેરમેન શ્રી, ભુજ નગરપાલિકા. નરેશ મહેશ્વરી, કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. હોટલ ટ્રી ટોપ પરિવાર, માધાપર. રમેશભાઈ માવજીભાઈ કારા, માધાપર. सोने की थारी में શૈલેષભાઈ ચાની, નોબત વાદક, ભુજ. अरे सोने की थारी में हाँ, सोने शैलेषभाई की प्रमुख, थारी कच्छ जिला में जनता दल जो युग. परोसा अरे खाए गोरी का यार बलम तर से रंग बरसे और रंग बरसे भीगे चुनर वाली रंग बरसे મેઘપર, બોરીચી અને રાપરમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની તપાસ માટે આવકવેરા ટીમના દરોડા. સતત 3 દિવસની તપાસ ચાલુ. 3 વેપારી પેઢીઓની 21 લાખની મિલકત જાહેર. જોઈએ એક અહેવાલ. ₹500 અને ₹1000ની નોટો કેન્દ્ર સરકાર દ્વારા રદ કરાયા બાદ થયેલા શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની તપાસ માટે આવકવેરા તંત્ર દ્વારા આદરાયેલી સર્વેની કાર્યવાહી આજે 3જા દિવસે પણ જારી રહી છે. આજે અંજાર તાલુકાના મેઘપર, બોરીચી અને રાપર ખાતે 3 વેપારી પેઢીઓ ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે. દરમિયાન ગઈકાલે 3 સ્થળે કરાયેલી કાર્યવાહી પૈકી 2 વેપારીઓએ 16 લાખની રોકડ અને ભુજની પેઢીએ 5 લાખની રોકડ પ્રધાનમંત્રી યોજનામાં જાહેર કરી છે. આયકર વિભાગના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ આજે 3જા દિવસે પણ આયકર વિભાગની ટીમની તવાઈ પેઢીઓ પર જારી રહી છે. બપોરના અરસામાં મેઘપર, બોરીચીમાં આવેલી દૂધની ડેરી
નેન્સી માર્કેટિંગમાં અને રાપરમાં બિસ્કિટ કરિયાણાના વેપારી શાંતિલાલ વિરજી ઠક્કર, પુષ્પેન્દ્ર રમણીકલાલ ઠક્કર અને ટેલિકોમ વોડાફોનના ડિસ્ટ્રીબ્યુટર દીપક શિવલાલ ઠક્કરની પેઢી ઉપર પણ સર્વેની કાર્યવાહી આરંભાઈ છે. અગાઉ રાપરમાં પેટ્રોલ પંપ ઉપર તપાસ કરવામાં આવી હતી, ત્યારે વધુ 2 સ્થળે આવકવેરાની ટુકડી ત્રાટકતા કરચોરી કરતા તત્વોમાં ચકચાર પ્રસરી છે. આ 3 સ્થળે સર્વેની કાર્યવાહી મોડી રાત્રે સુધી ચાલી હતી. બેન ખત્રી આપણી પાસે ઉપસ્થિત છે અને તેઓ કીર્તિભાઈ ખત્રી જેઓ કચ્છ મિત્રમાં જાણકાર વ્યક્તિ હશે. એ તો લગભગ કોઈ એવું નહીં હોય કે કીર્તિભાઈ ખત્રીને ઓળખતું હોય. કચ્છ મિત્રના કીર્તિભાઈ ખત્રીના ભાભી છે એટલું જ નહીં, પણ તેઓ પણ કચ્છ મિત્ર કટાર મહિલા જગત લખી રહ્યા છે અને સાથે સાથે વાત નાની પણ મજાની જેના પણ લેખક છે. તો વાત નાની પણ મજાની કરતા પણ હું એમને પૂછીશ કે આ જે વાત જે કરો છો એ બહુ મોટી અમારા માટે બની જશે, કારણ કે તમે સમય જે જોયો છે એ સમયમાં હોળીઓ કઈ રીતે રમાતી હતી ને અત્યારે કયો સમય ચાલી રહ્યો છે, તો એના વિશે તમે થોડું અમને જણાવો. આજથી લગભગ 60 વર્ષ પહેલા જ્યારે કઈ મોજ શોખના સાધન નહોતા ત્યારે હોળીની તૈયારી અમે લોકો સમજી લો કે નાની થેપલી બનાવીને એના હાર બનાવીએ, વાકસ હોય માચીસમાં ચણા નાખીને એમાં નાળિયેર બનાવીએ, એવા રમકડા બનતા. મહિના દિવસ પહેલા છાણાની ચીજો અમે બનાવતા ને અમને માટી સાથે શું સંબંધ છે એ તે વખતે અમને ખબર હતી કે તાજું છાણ મળે ને એની બનાવીને એની સુગંધ આવે, એની પણ અત્યારે સૂપ ચડે છે, અમને મજા આવતી હતી. આ એક સમય હતો કે મહોત્સવ ઓછું હતું છતાં અમે આનંદ વધુ ભોગવતા હતા. ઉપરાંતમાં જે શુભ તત્વની વાત થઈ તો અત્યારે હું જે હોળી જોઉં છું, મહોત્સવ જોઉં છું, એમાં એક વાસના વૃત્તિ હોય છે. છોકરા છોકરી રમતા હોય તો હાથ ક્યારે લપસી જાય એ આજની છોકરીઓને ધ્યાન રાખવાની જરૂર પડે છે. ત્યારે અમે લોકો પ્રેમથી નિખાલસતાથી કેસુડાના રંગથી હોળી રમ્યા છીએ ને
કૃષ્ણ ભગવાનને યાદ પણ કરતા હતા. ત્યારે કૃષ્ણ બોલાયા છે ને કંકાસ જાગ્યો છે. તે વખતે સમય એવો હતો કે નિખાલસતા હતી, આનંદ હતો, ખૂબ મજા કરતા હતા, પણ ક્યારેય કોઈ પણ વિશે વાસના ભાવ ઉત્પન્ન નહોતો થતો. એવી બુદ્ધિ જ નહોતી કે આવી રીતે વિચાર કરાય. બધા ભાઈચારાથી રમતા હતા. અંદરથી આનંદ હતો, એક ખુલ્લો આનંદ. મુક્તાબેન, તમે બહુ સરસ મજાની વાત કરી રહ્યા છો, પણ સાથે સાથે હું એમ કહીશ કે અત્યારે જે હોળીઓ રમાઈ રહી છે તેમાં તમે જે વર્ણન કર્યું એ વધુ પડતું દેખાઈ રહ્યું છે, તો એના માટે તમે ખાસ એમને ભલામણ કરવામાં શું કહેશો કે અત્યારે ભલામણમાં દરેક દીકરીઓએ સજાગ રહેવાની જરૂર છે. આંધળો વિશ્વાસ મૂકવાની જરૂર નથી. મિત્રતા મિત્રતાની જગ્યાએ છે, પવિત્રતા પવિત્રતાની જગ્યાએ છે. ઉપરાંતમાં અમે લોકો હોળી પેટાવીએ એનાથી પહેલા અંદર ગડુલો રખાતો. અત્યારે હું એ જોતી નથી. ગડુલામાં ખેતરમાંથી જે અનાજ પાક્યું હોય, જે વાડીમાં પાક્યું હોય એ બધા લઈ આવે. વાટકીમાં કેટલી પંચામૃત જેટલું લઈ આવે. એ બધાનું અનાજ એમાં પડે ગડુલામાં. પછી પાણી પડે, મીઠું નખાય ને એ આખી રાત હોળી નીચે રંધાય. સવારના અમે ઉપવાસ છોડીએ ત્યારે આ પ્રસાદથી ઘોઘરી કહેવાતી. બહુ સરસ મજાની વાત છે મુક્તાબેન. આ વસ્તુ અત્યારે જો લોકોને મળે તો એનો ખરેખર ઉપયોગ થાય અને શું વસ્તુ હતી, હોળીનો પ્રસાદ શું હતો એ સમજણ પડે. તમે જે હોળી રમ્યા છો અને તમે જે હોળી વિશેનું વર્ણન કરી રહ્યા છો એ ખૂબ જ આનંદદાયક છે. પણ જે સમયમાં આ બધું ન હતું તે સમયમાં હોળી રમીને જે આનંદ મળતો હતો અત્યારે આનંદ પણ હાલ્યો ગયો છે. તો હવે આનંદ લેવા માટે જે ઉપયોગ અત્યારે જે થાય છે એ ઉપયોગ ન કરવો જોઈએ. અને તમે વિશેષ ને વિશેષ જો હોળી રમવા માંગતા હોય તો એના માટે મુક્તાબેને કરેલી વાત કાંઈ ખોટી નથી. જે છીછરાપણું અત્યારે આ હાલના યુગમાં જે છીછરાપણું એ બહેનોએ દીકરીઓએ પણ ધ્યાન રાખવા જેવું છે, સાથે સાથે યુવાનોએ પણ ધ્યાન રાખવા જેવી છે. તો નાની વાત પણ મજાની નહીં, પણ મોટી વાત આજે મુક્તાબેને આપણી સાથે કરી છે અને ખૂબ ખૂબ ધન્યવાદ મુક્તાબેનનો હું કહીશ. મુક્તાબેન, એક હજી વાત કરીશ કે હાયડા હતા જે અત્યારે પણ છે, પણ અગાઉના સમયમાં એ હાયડાનો શું મહત્વ હતો ને પ્રસાદી માટે જે ઉપયોગ થતી વસ્તુઓ હતી એનો થોડુંક વર્ણન કરું. હાયડા એક મિષ્ટ ભોજનનું પ્રતીક છે ને આપણે ઈષ્ટ દેવતા ભગવાન જેની પૂજા કરીએ ને એમાં પેલા સાકર અને ઘીનો દીવો મૂકીએ છીએ. એ પ્રસાદ રૂપે. ઉપરાંતમાં હાયડો, પછી ધાણી, ત્યાર પછી ખજૂર, આ ત્રણેય કફ હારક છે. એનાથી કફ ઓછું થાય અને હોળી ફેરા નાનું બાળક હોય કે મોટા હોય વ્રત એ પણ 5-7 આંટા મારે, એના તાપથી પણ કફ દૂર થાય. તે વખતે સ્પેશિયલ ડોક્ટરની ગરજ નહોતી માણસોને. સરસ. કફ દૂર થાય આ બધી વસ્તુઓ સાથે સાથે હોળી પ્રગટાવ્યા પછી જે બીજા દિવસે એની જે વાની કહેવાય એનો પણ ઉપયોગ થાય છે, તો એના વિશે તમે શું કહેશો? એમાં એ રાખ માટે બહુ ચોક્કસ ખબર નથી. એમ કાલે જ આર્ટિકલ આવ્યો હતો કચ્છ મિત્રમાં. પણ એ રાખથી એના પછી અડાઈ નીકળે, આ નીકળે. અમે લોકો કપડાથી ચાડીને એ રાખ રાખતા, ડબ્બા ભરીને. બરાબર. કઈ થાય તો કે શ્રદ્ધા કયો કે અંધશ્રદ્ધા જે હોય તે. બરાબર. આ થયું છે, રાખ લગાડ મટી જશે. આ શ્રદ્ધા સાથે નાતો હતો આપણે, ને અત્યારે દેખાવ સાથે નાતો રહ્યો છે. એક વિશ્વાસ રાખીને કોઈ પણ વસ્તુ કરવામાં આવે તો ચોક્કસ સફળતા મળે છે. અને જે તમે રાખની વાત કરી એ પણ દવા તરીકે ઉપયોગ થતો. અને હોળી વિશે ઘણી બધી માન્યતાઓ અને ઘણા બધા અલગ અલગ મંતવ્યો પણ છે. ત્યારે આપણે દર્શકો સુધી આટલી વાત તમારી પહોંચાડી. વાત નાની પણ મજાની છે, આજે તમે મોટી કરીને રજૂ કરી છે. ખૂબ ધન્યવાદ. સરસ મજાની વાતો સાંભળી. હજી પણ ઘણી બધી વાતો સાંભળવી છે તો બીજી વાર તમે પણ અમારા સ્ટુડિયોના મારફતે આવી અને લોકો સુધી તમારી લાગણી પહોંચાડો. અને અમે પણ તમારો આ લાભ લીધો એ બદલ ધન્યવાદ. जटाटवीगलज्जल प्रवाह पावितस्थले कलेवलम्ब्य लम्बिताम्बुजङ्गतुङ्गमालिकां डमड्डमड्डमड्डमन्निनादवर्धमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवः शिवम्. जटाकटाह सम्भ्रम
मन्निलिम्ब निर्झरी विलोलवीचि वल्लरी विराजमान मूर्धनि धगद् धगद् धगज्ज्वलल्ललाट पट्ट पावके किशोर चन्द्रशेखरे रति प्रतिक्षणं मम नन्दिनी विलास बन्धु बन्धुरस्फुरद्दिगन्त सन्तति प्रमोदमान मानसे कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापदि क्वचित् दिगम्बरे मनो विनोद मे तु वस्तुनि जटाभुजङ्ग पिङ्गलस्य નખત્રાણાના એસટીના બસ સ્ટેશનની અધૂરી સગવડો પૂરી કરવા લોકમાંગ ઉઠી હતી. બાઉન્ડ્રી તથા શૌચાલયની સફાઈ બાબતે ધ્યાન દેવા કરાઈ તાકીદ. જોઈએ એક અહેવાલ. નખત્રાણામાં હાલના મુખ્યમંત્રી અને તત્કાલીન વાહન વ્યવહાર મંત્રી વિજય રૂપાણીના હસ્તે 14મી ઓગસ્ટ 2015માં ઉતાવળે ઉદ્ઘાટન કરાયેલા અહીંના બસ સ્ટેશનમાં અધૂરાશો 2.5 વર્ષના વહાણા વાયા બાદ પણ પૂરી કરાઈ નથી. અનેક રજૂઆતો બાદ તત્કાલીન વાહન વ્યવહાર મંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે 2015માં બનેલા નવા બસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરાયા બાદ અનેક અધૂરાશો રહી જવા પામી હતી. ત્યારે મંત્રીએ પ્રવચનમાં આ અધૂરાશો 6 માસમાં પૂરી કરવાની ખાતરી આપી હતી. પરંતુ 2.5 વર્ષ બાદ પણ આ અધૂરાશો જેમની તેમ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છ ભારતનું મિશન ચલાવે છે, પરંતુ નખત્રાણાના નવા બસ સ્ટેશનમાં જાજરૂ મૂતળીની હાલત જોઈ માથું શરમથી ઝૂકી જાય છે. ગંદકીથી ખદબદતા આ જાહેર શૌચાલયની સફાઈ નિયમિત થતી નથી તો દિવાલો એટલી બધી નીચી છે કે બહારનો વ્યક્તિ અથવા બસમાં બેઠેલા પ્રવાસીની નજર તેમાં પડી શકે તેમ છે, જેના કારણે ખાસ કરીને મહિલાઓને શરમની સ્થિતિમાં મુકાવું પડે છે. ઉપરાંત આ બસ સ્ટેશનને બાઉન્ડ્રી વોલ નથી. ચારે તરફથી બસ સ્ટેશન ખુલ્લું હોવાના કારણે ખાનગી વાહનો દ્વારા વગર રોકટોક પાર્કિંગ થાય છે. એટલું જ નહીં, રખડતા પશુઓ આરામ ફરમાવે છે તો મુસાફરો માટે માત્ર 3 ફૂટના આરસના બાંકડા માત્ર 2ની સંખ્યામાં છે. તો સાથે આખા બસ સ્ટેશનનું બાંધકામ નબળું તકલાદી છે. ઠેર ઠેરથી ટાઇલ્સો પણ ઉખડી જવા પામી છે. સર્વે દર્શક મિત્રોને ગોલ્ડન ટીવી ન્યૂઝ વતી હાર્દિક શુભેચ્છા. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું